ફાઇનલી દોસ્તો આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને અહીંયાની જે ચકવાત નથી દેવાનો, કોઈને ચકવાત નથી દેવાનો. ચાલો પતંગ ચગાવવા. ચાલો દોસ્તો એન્જોય કરવા માટે આવી જાઓ. ચાલો દોસ્તો નાસ્તો કરવા માટે આવી ગયા. હે એ બધા મસ્ત ઊંધિયું બનાવ્યું છે આજે. હેપી ઉત્તરાયણ દોસ્તો. ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. ચાલો આજે મસ્ત ઉત્તરાયણ આવી ગઈ છે, પતંગ ચગાવવાના છે, તો બધા કમેન્ટની અંદર હેપી ઉત્તરાયણ લખાવી દેજો. ચાલો આપણા ઘરે કોણ આવી ગયું છે? ધ્રુવન આવી ગયો છે, વીરુભાઈ જાગી ગયા છે. ચાલો બધા બોલી દો હેપી ઉત્તરાયણ. ચાલો સામે ભાભી છે, મોટા ભાભી. ચાલો બધાને સબસ્ક્રાઈબર ને હેપી ઉત્તરાયણ કહે છે. ચાલો હેપી ઉત્તરાયણ બધા સબસ્ક્રાઈબર અને યુટ્યુબ ફેમિલીને. તમે પણ કમેન્ટમાં હેપી ઉત્તરાયણ લખી દો. જો શું થયું વીરુ? શું થયું ભાઈને શું થયું? ભાઈ ધુમનભાઈ ને શું થયું? દાય થઈ ગયું. બાબા ધુમનભાઈ ને દાય થઈ ગયું, પગમાં વાગી ગયું છે. ઓકે વીરુ આજે પતંગ ચગાવવાના. ચાલો જઈએ પતંગ ચગાવવા. ચાલો ફ્રેન્ડ્સ આપણે નાસ્તો થઈ ગયો છે અત્યારે, બહુ જ મસ્ત નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે જશું પતંગ ચગાવવા. તો બધા જ ફ્રેન્ડ વ્લોગની અંદર બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ. ચાલો ફ્રેન્ડ ખમણ બનીને તૈયાર છે, આપણે એને ઉતારી લઈએ, પછી હું તમને બતાવું ખમણ કેવા બન્યા છે. ખમણ મસ્ત જ બનેવા, એક નંબર ખમણ બન્યા છે ભાઈ. તમે જોઈ શકો છો, હું તમને બતાવું આપણા મસ્ત સુરતી ખમણ, અને એ પણ મસ્ત ફૂલેલા દડા જેવા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જો ભાઈ ખમણનું દળ જોઈ શકો છો, જુઓ એકદમ ગરમા ગરમ. ચાલો દોસ્તો ખમણ ખાવા માટે. હેપી ઉત્તરાયણ, હેપી લોહરી. હું કયા પતંગ? આપણે જો એકવાર ઉપર નતો લઈએ સવારમાં, હા ઈ પતંગ ફાટી ગયા. ફાટી જશે ને, પતંગ ફાડી નાખીશ ને તો એકે પતંગ નહીં આપું તને. પતંગ ચગાવવાના છે અને પતંગ ચગાવીને એન્જોય કરવાની છે, ફાડવા માટે પતંગ નથી લાવ્યા. ઓકે એમને ઈ તો ઓલામાં મૂકી દે ને તમે ઓલા નીચે, એટલે ફાટી ગયો. આ કાઢવા ગયો તે. હવે પૂછ્યા વગર કાઢતો નહીં તું. ઓકે હા ચાલો હું હમણાં લઈને પતંગ લઈને આવું છું. ચાલો તું જા ઉપર. ચાલો દાદા આપે લઈ લે. લઈ લે. ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને, આપણી શોપ પર આવીને બેઠા છીએ. અને અત્યારે ઓર્ડર ને એવું છે, ખમણનું, લાડવાનું બધું ઓર્ડરનું કામ પતાવીને પછી આપણે પતંગ ચગાવીએ. અને ખાસ તો ફ્રેન્ડ્સ તમને એ કહેવાનું કે આપણી ચેનલમાં લાઈવ ચાલુ છે. આજે 14/1/2025 લાઈવ સવારે 9 વાગ્યાથી ચાલુ કર્યું છે. તો દોસ્તો એમાં પણ આપણે ઉત્તરાયણ ઇન નેસડા કરીને પોસ્ટર મૂકેલું છે, એ તમે જોજો. એમાં તમને લાઈવ ઉત્તરાયણ જોવા મળશે. જોવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂરથી કરજો. બાપા સીતારામ. ફાઇનલી દોસ્તો આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને અહીંયાની જે મોજ છે ભાઈ અલગ જ છે ભાઈ, જોવા જેવી છે. તમે જોઈ શકો છો આખું ફેમિલી ટેરેસ પર આવી ગયું છે. વાહ મોરિયન, જો મોરિયનનો પતંગ આવ્યો ચકાવવા માંડ્યો છે ભાઈ. એક નંબર. જો મોરિયનનો પતંગ બતાવું. જો આ મોરિયનનો પતંગ, જો આ વ્હાઈટ કલરનો છે, એ મોરિયનનો પતંગ છે. દેખાડું. વાહ જો આ મોરિયનનો પતંગ છે. એ ધ્રુમનનો પતંગ ક્યાં? કાપ્યો. મોરિયન ને કપાઈ ગયો, સિસ્ટમ પાડી દી. ઉડાવા કરતા છે ને લૂંટવાની જે મજા છે ને દોસ્તો, ઈ ઓર છે ભાઈ. આપડા પતંગ તો ધોમ છે, જોરી આયા હજી એટલા નીચે પડ્યા છે, પણ જે લૂંટવાની મજા છે ને ભાઈ, આ મોજ. ચાલો એક આને કાનીકરી બાંધો. ચાલો દોસ્તો જોડાયેલા રહેજો, મજા આવવાની છે. ચાલો મિત્રો લાઈટ વહી ગઈ છે અને રસોડામાં આવી ગયા છે, કિચનમાં. આપણે પૂનમ્સના કિચનમાં આવી ગયા છે. અત્યારે બને છે 32 ભાતના પકવાન ભાઈ. ચાલો શું બનાવે છે? મિની ઊંધિયું બનાવવાનું છે.
ચાલો મિત્રો લાઈટ વહી ગઈ છે અને બધા પતંગ ચકાવતા ચકાવતા લાઈટ ગઈ એટલે સોંગ બંધ થઈ ગયા છે. ચાલો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો. હેપી ઉત્તરાયણ, બાપા સીતારામ. ચાલો દોસ્તો ગુડ આફ્ટરનૂન. અત્યારે આપણે શું બનાવ્યું છે? ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું. ચાલો ઊંધિયું ખાવા માટે આવી જાઓ દોસ્તો, ફૂલ ફેમિલી. ચાલો દોસ્તો બધા આવી ગયા છે. મોરિયન છે, ધ્રુમન છે, ભાભી છે. ચાલો બધા જમવા માટે આવી જાઓ. ચાલો જમવા આવી જાઓ ઊંધિયું ખાવા માટે. મસ્ત મસ્ત ઊંધિયું. જો આ મસ્ત ઊંધિયું બનાવ્યું છે આજે. ચાલો ફ્રેન્ડ આવી જાઓ મસ્ત મસ્ત ઊંધિયું ખાવા માટે. ચાલો જમી લઈએ. બાપા સીતારામ. ભાભી નું જો વાહ મોરું ફિરકી પકડીશ ભાભી ની. હાલ વીરુ ધુમાને કઈ બોલ કાઈપો ધુમાને કાઈપો. વાહ ધુમન વાહ. ચાલો બપોરના વાગી ગયા છે 3:30 અને આવી ગયા છે આપણે ટેરેસ ઉપર. આજે ફૂલ ડે એન્જોય કરી છે. ચાલો બધા ફ્રેન્ડ ઉત્તરાયણ કરવા માટે આવી જાઓ. મસ્ત હેપી મકર સંક્રાંતિ. ભાભી કાની બાંધે છે. ભાઈ નું રીલ તૂટી ગયું છે. અરે ભાઈ પંપુડાવા કરે છે. ચાલો 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 જલ્દી આવી જાઓ. બહુ બધા પતંગ જો ભાઈ, આપણી ભાઈ પતંગ ની તાણ જ નથી. લાઈવ ચાલુ જ છે. બહુ મોરી ભાઈ પતંગ લૂંટીને લાવે છે. બાય 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 બાય. થેન્ક યુ. ચાલો દોસ્તો બ્લોગમાં બના રહેજો. હેપી ઉત્તરાયણ, બાપા સીતારામ.
આ ક્યાં પકડું આ ક્યાં મૂકું મમ્મી તો આ શબ્દ દીધો ને ચાલો દોસ્તો નાસ્તો કરવા માટે આવી ગયા હે એ બધા જ છે ગેંગ છે બધી ચાલો નાસ્તાની પાર્ટી ચાલી રહી છે નાસ્તાની બાય બાય વાહ હવે દોસ્તો નાસ્તો કરવા માટે નાસ્તા પાર્ટી અત્યારે વાગી ગયા છે 5 મસ્ત નાસ્તા પાર્ટી ચાલી રહી છે વાવ અને બહુ પતંગ ચકે છે ભાઈ બહુ એટલે બહુ પુષ્કળ પતંગ આ મોજ આ ઓ નેસડાની મોજ આ ચાલો ચાલો પતંગ ચક નાસ્તા પાર્ટી ભાભી આવી ગયા છે ભાઈ કાંદા લઈને આવી ગયા છે ભાભી ચાલો દોસ્તો લાઈવ માં બન્યા રહેજો કમેન્ટ કરી દેજો ચાલો દોસ્તો પાર્ટી કરવા આવી જાઓ તો ભાઈ પતંગ 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 વાહ વીરુ અંદર મસ્તી કઈ છે વાહ વીરુ વાહ વીરુ ચાલો દોસ્તો એન્જોય કરવા માટે આવી જાઓ બહુ મજા આવે છે પતંગ ચકાવવાની બહુ મજા આવે છે ચાલો ઉત્તરાયણ કરવા માટે અત્યારે વાગી ગયા છે 6 બધા પતંગ ચકાવીએ છીએ ચાલો પતંગ ચકાવવા જો ભાઈ કેટલા પતંગ ચકે છે ઉત્તરાયણ જામી છે ભાઈ પવન બહુ છે દોસ્તો મારા યુટ્યુબ ફેમિલી પતંગ ચકાવવા જો જાય છે ચકવાત નથી દેવાનો કોઈને ચકવાત નથી દેવાના ચાલો પતંગ ચગાવવા ચાલો 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 પૂનમ કાનેત્ર બાંધે છે આ મજા એ બધા રોવા નથી જવાના હાલો હાલો પતંગ ચગાવો ચાલો દોસ્તો ગુડ નાઇટ થવા આવ્યું છે અને અત્યારે આપણે જમવા માટે આવી ગયા છે લાડવા વાળી લીધા છે હજી 12 વાગ્યા સુધી લાડવા વાળવાના છે તો તમે પણ લાડવા વાળવા માટે આવી જાઓ અને ચાલો ડિનર કરવા માટે આવી જાઓ બધા ફ્રેન્ડ ભાભી અને પૂનમ રસોઈ બનાવે છે અને આજે ગાંઠિયાનું શાક અને ભાખરી ખીચડી
તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 8:45 અને આપણે આવી ગયા છીએ ડિનર કરવા માટે, એટલે રાતનું ભાણું જમવા માટે આવી ગયા છીએ. તમે પણ આવી જાઓ જમવા માટે. ફ્રેન્ડ બહુ બધા પતંગ ચકાવ્યા, ઘર 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 બધા બહુ કાપી નાખ્યા અને બહુ બધા વૈયાઈ ગયા. અને ફાઇનલી આપણે દુકાનનું બધું કામ પતાવીને લાડવા ને બધું બનાવી કાઢીને આવી ગયા છે જમવા માટે. ચાલો દોસ્તો, રાતનું ભાણું જમવા માટે આવી જાઓ. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. પિરાંશ કાંઈક કેલેન્ડરની અંદર કાંઈક ગોતે છે. શું ગોતે છે? જે બાપા છે. અરે વાહ. તો સબસ્ક્રાઈબર મિત્ર અને યુટ્યુબ ફેમિલી, આપણે વ્લોગને અહીંયા જ તે પૂરો કરીએ છીએ. તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. આજે ઉત્તરાયણમાં બહુ મજા કરી અને લાસ્ટમાં આપણે અહીંયા વ્લોગને પૂરો કરીએ છીએ. જો અમારો વ્લોગ બહુ ગમ્યો હોય તો કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.